સુરત શહેરમાં ડ્રગ્સના કાળા કારોબાર સામે ક્રાઇમ બ્રાન્ચે લાલ લાખ કરી છે। ત્યારે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે 64.53 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સુરત પોલીસ હાલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પણ ડ્રગ્સ માફિયાઓ સામે લાલ આંખ કરી બેઠી હોય। સુરત ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે પૂર્ણા ગામના અર્ચના સ્કૂલ સર્કલથી સરદાર માર્કેટ તરફ જતા ખાડી રોડ પર વોચ ગોઠવી હતી। તે સમયે ત્યાંથી પસાર થતા મીઠી ખાડી ખાતે રહેતા યુનુસ ઉર્ફે યુનુસ બાણો શેખને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી 64.53 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવતા પોલીસે 1.93 લાખનો ડ્રગ્સ તથા રોકડા રૂપિયા, 2 મોબાઈલ ફોન સહિત 2,37,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। તો આરોપીએ પૂછપરછમાં કબૂલાત કરી હતી કે સરથાણા જકાતનાકા વિસ્તારમાંથી ડ્રગ્સ ખરીદી સુરતમાં છૂટક વેચાણ માટે લાવ્યો હતો। હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપી યુનુસ ઉર્ફે યુનુસ બાણો શેખ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ડ્રગ્સના આ નેટવર્કમાં સામેલ અન્ય સપ્લાયરો અને ખરીદદારો સુધી પહોંચવા તપાસ તેજ કરી છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત સુરત શહેર પોલીસ અને સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ પોલીસ સ્ટેશનો દ્વારા સતત ડ્રગ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। નાનામાં નાના કેસોથી લઈ અને ઓર્ગેનાઇઝ ગેંગોને ટાર્ગેટ કરી અને આ કાર્યવાહી કરવામાં આવે છે। આવી જ એક ઇન્ફોર્મેશનના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એની ટીમે ગઈકાલે પૂણા વિસ્તાર ખાડી પાસેથી એક યુનુસ ઉર્ફે યુનુસ બાગ શેખ નામના ઈસમને પકડી પાડ્યો, જેના કબજામાંથી 65 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે, જેની કિંમત 1,95,000 જેટલી થાય છે। આ યુનુસ ખાન અગાઉ ઘણા સમયથી આ ડ્રગ્સનો ધંધો કરી રહ્યોની બાતમી મળી છે અને એ જે સરથાણા વિસ્તારમાંથી કોઈ માણસ પાસેથી આ માલ લાવી અને મીઠી ખાડી વિસ્તારમાં લિંબાયતના કમરૂનગર આસપાસ આ માલ વેચતો હોવાની ઇન્ફોર્મેશન આધારે એની પકડીને પૂછપરછ ચાલી રહી છે। યુનુસ વિરુદ્ધ અગાઉ પણ અલગ અલગ મર્ડર જેવો ગુનાઓમાં પણ પકડાઈ ચૂક્યો છે। 2017માં એક મર્ડરના તલવારથી મર્ડર કરવાના કેસમાં શાબીર નામના માણસના કેસમાં 2017થી 21 સુધી જેલમાં હતો અને છેલ્લા 4-5 વર્ષથી છૂટ્યો હતો અને છેલ્લા 6-7 મહિનાથી આ ધંધામાં સંડોવાયેલો હોવાની માહિતી હાલમાં છે। એને પકડી એની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। સર, અહીંયા કોને વેચતો? એ ઇન્ફોર્મેશન નામ અને છે પણ તપાસ ચાલી રહી છે અને આરોપીની રિમાન્ડની કાર્યવાહી ચાલી રહી છે। વધુમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં એક ચોંકાવનારી વિગત સામે આવી હતી, જેમાં વર્ષ 2017માં લિંબાયત વિસ્તારમાં નોંધાયેલા હત્યાના ગુનામાં પણ આ આરોપી સંડોવાયેલો હતો અને 4 વર્ષથી વધુ સમય જેલમાં રહી 2021માં જામીન પર બહાર આવ્યો હતો। હવે ફરી એકવાર ડ્રગ્સના કેસમાં ઝડપાતા તેના ગુનેહિત નેટવર્ક અંગે પોલીસે ઊંડી તપાસ શરૂ કરી છે।